Welcome to Concept Learning Series by LNG Academy. Coulomb's Law Session 8. આજે આપણે કન્સેપ્ટ શીખવાનું છે SHM એન્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ફોર્સ. ઓકે, લાસ્ટ ટાઈમ સુધી આપણે અલગ અલગ કન્સેપ્ટ શીખ્યા પછી એક નવા કન્સેપ્ટ સાથે ફરીવાર આપણે મળી રહ્યા છીએ. તો કન્સેપ્ટ પર આગળ વધીએ. ક્યુ વિદ્યુતભાર અને ક્યુ વિદ્યુતભાર હતા બે કણો A અને B ને એકબીજાથી D અંતરે રાખેલા છે. ડી અંતર પર જડિત કરેલા છે એકચ્યુઅલી આવું કંઈક. તો ધારી લો કે અહીંયા કોઈ ક્યુ વિદ્યુતભાર છે, તેનાથી ડી અંતરે કોઈ બીજો વિદ્યુતભાર છે. આ બંને વિદ્યુતભાર કેવા છે? જડિત કરેલા છે. એમ દળ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર ધરાવતા ત્રીજા કણ સી ને એ બીના મધ્ય બિંદુ પર મૂકેલો છે. મતલબ કે અહીંયા તમે ધારી લો કે એના સેન્ટર પર એક માઇનસ ક્યુ વિદ્યુતભાર રાખ્યો છે જેનું દળ કેટલું છે? એમ જેટલું છે. એનું દળ કેટલું આપણને આપેલું છે? એમ દળ ધરાવતા ત્રીજા કણ સી ને એ બીના મધ્ય બિંદુ પર રાખેલો છે. હવે સી કણને જો એ બીને રેખાને લંબરૂપે સ્થાનાંતર આપવામાં આવે તો ધારો કે આને તમે લંબરૂપે સ્થાનાંતર આપો છો, બરાબર? લંબરૂપે સ્થાનાંતર આપવામાં આવે, સૂક્ષ્મ સ્થાનાંતર આપી છોડી દેવામાં આવે તો SHMનો આવર્તકાળ મેળવો અને x મચ લેસ ધેન d છે એવું માની લો. તો બંને વચ્ચેનું અંતર d છે તો આ અંતર કેટલું હશે? d/2 કારણ કે મિડ પોઈન્ટ પર મૂક્યો. તમે x જેટલું સ્થાનાંતર આપ્યું આવું માની લો. આપણે કેટલું સ્થાનાંતર આપ્યું છે? x જેટલું સ્થાનાંતર આપીને અહીંયા સુધી ચાર્જને લઈ આવો, સમજો. તો આ અત્યારે કેસમાં આવું ધારી લેવાનું છે કે d ઇઝ મચ ગ્રેટર ધેન x. ઓકે, ફિગરમાં થોડું આપણે મોટું ડ્રો કરીશું પણ એકદમ સ્મોલ છે એવું ધારી લઈએ આપણે. તો અત્યારે આ અંતર છે આપણે ધારી લઈએ કેટલું છે? r. આ અંતર છે ધારી લઈએ કેટલું છે? r. તો આ બંને ફોર્સ કેવી રીતે લાગતા હશે? જો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, અહીંયા કયો વિદ્યુતભાર હશે? માઇનસ ક્યુ. એટ્રેક્ટિવ ફોર્સ હશે તો એટ્રેક્ટિવ ફોર્સ અહીંયા ઇન્ડિકેટ કરો. તો આ બાજુ એટ્રેક્ટિવ ફોર્સ લાગતો હશે, આનો ફોર્સ આ બાજુ એટ્રેક્ટિવ લાગતો હશે, બરાબર? તો આનો બંનેના આ કમ્પોનન્ટ્સ છે એ રિસ્ટોરિંગ ફોર્સ પ્રોડ્યુસ કરશે. જો ડિસ્પ્લેસમેન્ટથી અપોઝિટ, ડિસ્પ્લેસમેન્ટ અપવર્ડ સાઇડ છે અને ફોર્સ ડાઉનવર્ડ સાઇડ છે. તો મતલબ કે અહીંયા રિસ્ટોરિંગ ફોર્સ પ્રોડ્યુસ થશે. મૂલ્યો બંનેના સેમ હશે. જો ચાર્જ સેમ છે તો ફોર્સ કેટલો લાગતો હોય આ કેસમાં? તો બળ F બરાબર K, મૂલ્યમાં KQ²/R² આટલો ફોર્સ હોય અને બંને સેમ હશે. તો આ બંને માને કે અહીંયા થીટા છે, બરાબર? તો આ કમ્પાઉન્ડ કયો હોય? F cos θ. બંનેના છે એટલે 2F cos θ. અને અહીંયા કયો કમ્પાઉન્ડ હશે? F sin θ. અને એની સામેની સાઈડ પણ F sin θ. F sin θ કેન્સલ થશે તો ખાલી કયો ફોર્સ વધવાનો છે? F cos θ બંનેનો. તો એ F cos θ પ્લસ F cos θ એ જ આપણો રિસ્ટોરિંગ ફોર્સ હશે. તો SHMનો કેસ આપણને આપેલો છે. તો SHMમાં આપણે રિસ્ટોરિંગ ફોર્સ બરાબર શું લખી શકીએ? તો કે m⍵²x આપણે જાણીએ છીએ. તો રિસ્ટોરિંગ ફોર્સ આપણે શું લખી શકીએ? કે F રિસ્ટોરિંગ ઇઝ ઇક્વલ ટુ, આ કેસમાં કેટલો લાગે છે? 2F cos θ ઇઝ ઇક્વલ ટુ m⍵²x. આનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે તો આપણે ડાયરેક્ટ લખી દઈએ, બરાબર? સાઇન આપણે કેન્સલ આઉટ કરી દઈશું, મૂલ્યના ફોર્મમાં જ લખીએ છીએ. તો આન્સર શું થઈ જશે? 2F કેટલો છે? KQ²/R². ફિગરમાં cos θ ફાઇન કરો. તો આ ટ્રાયેંગલ જુઓ તમે, આ ટ્રાયેંગલ cos θ મતલબ એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ, મતલબ કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ x છે, કર્ણ કેટલો છે? r છે. એ ટ્રાયેંગલ, બરાબર? તો આન્સર શું થઈ જશે? x/r ઇઝ ઇક્વલ ટુ m⍵²x. તો અહીંયા જે કેન્સલ થાય છે કેન્સલ કરી દઈએ તો x કેન્સલ, x કેન્સલ, બરાબર? બાકીનું લખીએ તો આન્સર શું આવશે જુઓ તમે. તો 2KQ²/R³ અને એમને પણ અહીંયા લઈ લઈએ તો m એ ડિનોમિનેટરમાં આવતો રહેશે. તો આન્સર આપણો થઈ જશે m ઇઝ ઇક્વલ ટુ ω². ઇઝ ઇક્વલ ટુ, આપણે આ ટાઈમ પીરિયડ જોઈએ છે તો ઓમેગા પહેલાં ફાઇન કરી લે પછી ટાઈમ પીરિયડ મળી જશે, બરાબર? તો ઇઝ ઇક્વલ ટુ ω². આવું કંઈક થઈ જશે. હવે આ કેસમાં આપણે r ફાઇન કરવાનો છે તો ફરીવાર આ ટ્રાયેંગલનો યુઝ કરો. જુઓ તમે આ ટ્રાયેંગલમાં તો R² ઇઝ ઇક્વલ ટુ અપોઝિટ સાઇડ સ્ક્વેર પ્લસ એડજસન્ટ સાઇડ સ્ક્વેર. ઓકે, રાઇટ એંગલ ટ્રાયેંગલ છે, કાટકોણ ત્રિકોણ. તો R² બરાબર x² પ્લસ d/2 હોલ સ્ક્વેર. તો આપણો આન્સર આવી જશે ફ્રોમ ફિગર આપણે શું લખી શકીએ કે R² બરાબર x² પ્લસ
d²/4 मतलब આનું તમે સિમ્પ્લિફિકેશન કરો તો 4x² પ્લસ d² ડિવાઈડ બાય 4. તો હવે આપણને અત્યારે કન્ડિશન આપી છે કે x મચ લેસ દેન d લેવાનું છે, તો આમાં તમે 4x² કાઢી શકો છો, તો r² બરાબર d²/4 આવું થઈ જશે. તો મતલબ r બરાબર તમે શું લખી શકશો, d/2. આપણે જોઈએ છે r³, તો r³ બરાબર શું થઈ જશે, d³/8. આ વેલ્યુને ત્યાં મૂકી દઈએ તો આપણે ઓમેગા મળી જશે. તો ઓમેગા કેટલો આવે, ઓમેગા અંડરરૂટ થઈ જશે 2kq² અપોન mr², સોરી mr³. અહીંયા સ્ક્વેર 1 છે તો ક્યુબ થઈ જશે, તો mr³. તો આન્સર શું થઈ જશે, 2kq² અપોન m, r³ જગ્યાએ d³, ડિનોમિનેટર ક્યાં જતો રહેશે, ન્યુમરેટરમાં. આવું કંઈક થઈ જશે. અને આ જ વેલ્યુમાં તમે અહીંયા k = 1/4πε મૂકી દો એટલે આપણો આન્સર આવી જશે ફાઇનલી. બરાબર. તો આવો કંઈક આન્સર થશે. આફ્ટર કેલ્ક્યુલેશન તમને આવો આન્સર મળશે. બરાબર. હજી આપણે આમાં ઓમેગા મળ્યું છે, ઓમેગાની જગ્યાએ આપણે શું મૂકશું, ઓમેગા = 2π/t આવર્તકાળ જોઈએ છે એટલે. તો ફાઇનલી ટીને તમે કરતા બનાવવામાંથી અને k બરાબર 1/4πε0 મૂકી દેશો એટલે આપણો આન્સર આવી જશે t = √, અહીંયા 1/2 પાવર મતલબ √m π³ ε0d³/q². તો આ રીતે તમે એને ફાઇન્ડ કરી શકો છો. બરાબર. આવો જ કેસ તમને પેરેલલ ડિસ્પ્લેસમેન્ટ માટે પણ પૂછી શકે. ધારો કે જે -q છે સી કણ, એની જગ્યાએ તમને +q આપે અને SHM કરતો હોય કણ, તો આ +q કણને કેવી રીતે તમારે સ્થાનાંતર કરવો પડે, તો પેરેલલ ટુ ધ લાઇન. આવો કેસ આપણે ઓલરેડી શીખ્યા છીએ. ધ થર્ડ ચાર્જ બિટવીન ધ ટુ ફિક્સ ચાર્જ. કોઈ ત્રીજો વિદ્યુતભાર બે જડિત વિદ્યુતભારની વચ્ચે રાખવામાં આવે તો એ બે કેસમાં દોલન કરશે. જો પ્લસ હશે તો પેરેલલ સ્થાનાંતરમાં દોલન કરશે અને માઇનસ હશે તો પરપેન્ડિક્યુલર સ્થાનાંતરમાં દોલન કરશે. તો એક બીજો એક્ઝામ્પલ જે છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. ઓકે. તો આ રીતે તમે SHM ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સથી SHM કેવી રીતે પ્રોડ્યુસ થાય એ કેસ પણ સમજી શકો છો. બરાબર. તો I hope that's concept learning series is very useful to all of you, and your concept must be clear by this concept learning series. If you like this, then you must be share and subscribe the channel. Okay. Thank you very much.